આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના સપના સાકાર કરવાના ઉદ્દેશ્યથી ભુજ કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 થી કોલેજ સુધીની 106 વિદ્યાર્થીનીઓએ મંત્રી, સાંસદ, ધારાસભ્ય તેમજ કલેક્ટર, એસપી અને ડીડીઓ જેવા ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓની ભૂમિકા બખૂબી ભજવી હતી. આ મોક સંકલનમાં દીકરીઓએ સરકારી ગાડીઓમાં પહોંચીને આરોગ્ય, પાણી અને રસ્તા જેવા કચ્છના વિવિધ પ્રશ્નો પર રજૂઆત કરી તેના ઉકેલ અંગે સાર્થક મનોમંથન કર્યું હતું. કલેક્ટર અનિલ રાણાવસિયા અને ડીડીઓ ઉત્સવ ગૌતમે ઉપસ્થિત રહી દીકરીઓને વહીવટી પ્રક્રિયાના પાઠ ભણાવ્યા હતા. એક દિવસ માટે હોદ્દેદાર બનીને ફરજ અદા કરવાનો આ અનોખો અનુભવ વિદ્યાર્થીનીઓ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો. મોક સંકલનમાં કલેક્ટરની ભૂમિકા અદા કરનાર શિવાની રાવલે પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે જણાવ્યું. આ સંકલનની અંદર અમને નજીકથી સંકલનનું સંચાલન કેવી રીતે થાય છે તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે સંકલનમાં પ્રશ્નો કેવી રીતે આવતા હોય છે, તેનો જવાબ કેવી રીતે દેવાનો હોય છે, તેનું નિરાકરણ કેવી રીતે આવે છે, તે અમને વહીવટી તંત્રના નાનકડા ભાગ બની અને અમને તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે ખાલી પદવી જ નથી સોંપી, પરંતુ જે પ્રોટોકોલ પ્રમાણે ખરેખર એક અધિકારી કચેરીમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેનો પણ અમને અનુભવ મળ્યો હતો. કચ્છના જે કલેક્ટર છે તેમની ગાડીમાં જ મને એન્ટ્રી મળી હતી. સાથે સાથે તેમના કમાન્ડો પણ ફાળવવામાં આવ્યા હતા. આ સાથે તમામ જે બીજી પણ દીકરીઓ જે સાંસદ બની હતી, ધારાસભ્ય બની હતી, એસપી બની હતી, તેમજ ડીડીઓ બની હતી, તેમને પણ આવી જ રીતે ગાડીઓ ફાળવવામાં આવી હતી અને તેમને પણ કમાન્ડો સાથે એન્ટ્રી મળી હતી. કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રતિબંધાત્મક હુકમો અને જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા આ આદેશો અંતર્ગત વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન શાંતિ જાળવવાના સાવચેતીના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી 13 ઓગસ્ટ સુધી હથિયારબંધી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા કે તાલુકા સેવા સદન, સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોની 100 મીટરની ત્રિજ્યામાં 4 થી વધુ વ્યક્તિઓએ એકઠા થવા વગર પરવાનગીના ધરણા, રેલી, સરઘસ કે આવેદનપત્ર આપવા પર તેમજ કલેક્ટર કચેરી કે અન્ય સરકારી કચેરીઓ ખાતે અરજદારોને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરતા અનઅધિકૃત વચેટિયાઓના પ્રવેશ પર પણ આગામી 13મી ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે. બીજી તરફ કચ્છની સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની સુરક્ષા અને દેશદ્રોહી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં આવેલ શેખરણ પીર, ઓગતરા, લુણા બેટ, ખાનાણા બેટ, ગોપી બેટ સહિતના કુલ 21 નિર્જન ટાપુઓ પર સામાન્ય નાગરિકો કે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર આગામી 27મી સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી 3જી ઓક્ટોબર સુધી અમલમાં રહેનારા અન્ય મહત્વના આદેશો અનુસાર જિલ્લામાં નવા સિમ કાર્ડનું વેચાણ માત્ર નોંધાયેલા લાયસન્સ ધારકો દ્વારા જ થઈ શકશે અને ગ્રાહકોના આઈડી પ્રૂફ સાથેનું ચુસ્ત રજીસ્ટર રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે ખાનગી ટ્યુશન ક્લાસીસ માત્ર સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ ચલાવી શકાશે. આ સાથે મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, વીજળી કે BSNL ના થાંભલા પરથી ટીવી કેબલ દૂર કરવા અને સશસ્ત્ર દળોના ગણવેશનું બિનઅધિકૃત વેચાણ ન કરવા પણ સખત આદેશ અપાયા છે. આ તમામ જાહેરનામાનું ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગઈકાલે અબડાસાના નલિયા અને કોઠારાની ઓચિંતી મુલાકાત લઈ શાળાઓ અને આંગણવાડીઓનું નિરીક્ષણ કર્યું હતું. નલિયામાં ગેરકાયદેસર દબાણો, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરના ત્રાસ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જ્યારે કોઠારા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અનિયમિતતા અને ગૌચર પરના દબાણો મુદ્દે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કલેક્ટરે તમામ પ્રશ્નોના નિકાલ માટે જવાબદાર અધિકારીઓને સ્થળ તપાસ કરી રિપોર્ટ સોંપવા તાકીદ કરી હતી. આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.